આપજે સોરી તારો ફોટો। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં આવશે। હાલમાં તમે વિડીયો જોઈ રહી તો ખુદનું વતન તમે એડિટ કરી લેશો। 5 મિનિટની અંદર તમે એડિટ કરી તમારો વિડીયો બનાવી લેશો અને તમારો ફોટોનું વતન તો બી હાલશે। આપણે ફોટોનું વતન હાલશે, તમારી પાસે વિડીયો તો બી હાલશે। તો આપણે બેનનો વિડીયો બની જશે। તો વિડીયો એન્ડ તક જોજો। તો આપણી ચેનલ પર પહેલી વાર આવી તો આપણી ચેનલને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો એટલે સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે એ માટે। તો આપણે બધા એટલે આપેલા છે ટેલિગ્રામમાં, જોઈન ના કરે તો જોઈન કરી લેજો। તો ચાલી આવી જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર, જાજો ટાઈમ વેસ્ટ ના કરી। આપણે કેપ્ચર છે એને ઓપન કરવાનું રહેશે, તો અહીંથી આપણે કેન્સલ કરી દેવાનું રહેશે। પછી આપણે ન્યૂ એડિટિંગ લખેલું છે, આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર। હાલમાં આપણે કેપ્ચરની અંદર દબાતા એ રીતે આપણે આમાં થોડોક ફેસ અલગ બતાવશે, બરાબર। આમાં તમારે શું કરવાનું રહેશે, અહીંથી તમારે કોઈ બી ફોટો લઈ લેવાનો રહેશે જો ખુદનો હોય, બરાબર। તો અહીંથી આપણે કોઈ બી એક ફોટો લઈ લઈ, આ રીતે તમારો ફોટો ઓકે મારી લેવાનો રહેશે। પછી આપણે સિલેક્ટ કરી દેવાનું રહેશે, બરાબર। તમે જોઈ શકો છો આવી રીતે આપણે સોંગ લખેલું છે, બરાબર। અહીંથી તો આપણે અહીં સોંગમાં સિલેક્ટ કરશું, બરાબર। તો જો તમારી પાસે સોંગ હોય તો આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર। તમારી પાસે વિડીયો હોય તો આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર। હાલમાં તો આપણી પાસે વિડીયો છે તો આપણે અહીંયા દબાવશું, બરાબર। અહીંથી તમારે વિડીયો સિલેક્ટ કરી લેવાનો રહેશે। પછી અહીંથી આપણે ઓપન સર્ચ કરી લેવાનું રહેશે, બરાબર। અહીંથી તમે હવે જોઈ શકો છો, અહીંથી તમારે કોઈ બી એક આ રીતે સોંગ લઈ લેવાનો રહેશે, વિડીયો જે આપણે ઓકે મારી દેવાનો રહેશે। હવે તો અહીંથી સોંગ હવે આપણે બીટ પાડવા માટે આપણે શું કરવાનું રહેશે, હવે સોંગને સિલેક્ટ કરી લેવાનું રહેશે। પછી અહીંથી આપણે બીટનો ઓપ્શન આવશે, બરાબર। અહીંથી આપણે બીટ પાડવાના રહેશે, બરાબર। આમાં આપણે ઓટોમેટિક બીટ પડશે નહીં, બરાબર। અહીંયા આપણે બીટ પાડવું પડશે। તો અહીંથી આપણે સોંગ સાંભળી લઈએ, બરાબર। જો આવી રીતે આપણે અહીંયા વચ્ચે દબાવવાનું એટલે આપણે બીટ પડશે, બરાબર। આવી રીતે તમારે આવી રીતે બીટ પડશે, બરાબર। અને આપણે બીટના હિસાબથી આપણે ફોટો કટ કરી લેવાનો રહેશે, આવી રીતે ઝૂમ કરીને પછી આપણે ફોટાને સિલેક્ટ કરશું તો અહીંથી આપણે કટનો ઓપ્શન છે, બરાબર। તો અહીંથી આપણે બતાવી તો અહીંથી આપણે ફોટો કટ થશે, બરાબર। આવી રીતે તો આપણે ફટાફટ આપણે ફોટો કટ કરી લઈએ, બરાબર। જો આવી રીતે તમારે ફોટો કટ કરી લેવાના રહેશે, બરાબર। હાલમાં આપણે કટ કરી લીધો, બરાબર। હવે આપણે એને ઇફેક્ટ નાખવાનો રહેશે, બરાબર। તો એના માટે આપણે શું કરવાનું રહેશે, અહીંથી આપણે ફોટાને સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર। પછી આપણે આ ઇફેક્ટનો ઓપ્શન છે આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર। એ તેમાં ઘણી બધી આપણે ઇફેક્ટ જોવા મળશે, બરાબર। અહીંથી આપણે બધી ઇફેક્ટ જ છે, આમાં તમારે જે જોઈતી હોય તમારે અહીંથી લઈ લેવાનું રહેશે, બરાબર। તો હાલમાં આપણે આ ઇફેક્ટ લઈ લઈએ, બરાબર। અહીંથી તમે એકવાર ઇફેક્ટ લેશો તો આપણે હવે બીજી વાર આપણે ઇફેક્ટ ગોતવું નહીં પડશે, બરાબર। અહીંથી હવે આપણે ડાયરેક્ટ આપણે અહીંયા દબાવશું અહીંથી આપણે આ ઇફેક્ટ મળી જશે આવી રીતે આસાની છે, બરાબર। આપણે કેપ્ચરની અંદર જેવું નથી આમાં, બરાબર। આમાં તમારે ઇફેક્ટ બીજી સેવ થઈ જશે, આવી રીતે આપણે ઇફેક્ટ સેવ થઈ ગઈ, બરાબર। આવી રીતે તમારે ઇફેક્ટ હોતું સેવ થઈ જાય એટલે તમારે ઇફેક્ટ જાજી વાર જ ગોતવું નહીં પડે, બરાબર। આમાં આટલું કરવું રહેશે, બરાબર। તો આપણે અહીંયા આપણે આટલા સુધી આપણે ઇફેક્ટ નાખી દઈએ ફટાફટ, બરાબર। જાજો ટાઈમ વેસ્ટ ના કરી। જો આપણે આ ઇફેક્ટ નખાઈ ગઈ, બરાબર। અહીંથી હવે તમે જોઈ શકો અહીંથી આપણે બીજી ઇફેક્ટ આવશે, બરાબર। અહીંથી આપણે એકને એક ઇફેક્ટ અહીંથી નાખી દીધી, એવી રીતે તમારે પોતાને એકને એક ઇફેક્ટ નાખી દેવાની રહેશે આવી રીતે, બરાબર। હવે આપણે અહીંથી બે ફોટા છે આપણે એમાં બીજી ઇફેક્ટ આવશે, બરાબર। અહીંથી એક આપણે બીજી ઇફેક્ટ આવશે। હવે આપણે અહીંથી આ ઇફેક્ટ છે ને આપણે એમાં એકને એક ઇફેક્ટ આવશે, બરાબર। તો અહીંથી આપણે ઇફેક્ટ લેવા માટે આપણે ફરીવાર આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર। હવે તમારે શું કરવાનું રહેશે, આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર। અહીંયા આપણે દબાવશું એટલે તમને ઇફેક્ટ બીજી જોવા મળશે, બરાબર। આવી રીતે તો એના માટે આપણે શું કરવાનું રહેશે, આવી રીતે આપણે ઉપર લેવાનું રહેશે, અહીંથી આપણે ઇફેક્ટ એક જોવા મળશે, બરાબર। જે તમારે જોઈતી હોય અહીંથી તમને જોવા મળી જશે, આવી રીતે તમારે ઇફેક્ટ મળી જશે, બરાબર। આવી રીતે હવે તમે અહીંથી જોઈ શકો છો આવી રીતે। હવે ઇફેક્ટ તમારે ગોતવું નહીં પડશે, બરાબર। એના માટે આપણે સિમ્પલ માટે આપણે અહીંયા દબાવશું, પછી આપણે અહીંયા સેવમાં દબાવશું, બરાબર। આ ઇફેક્ટ આપણે અહીંયા મળી જશે આવી રીતે, તમારે જાજી વાર ન લાગશે, બરાબર। આવી રીતે એકને એક ઇફેક્ટ આપણે આ ફોટો મૂકી દેવાનો રહેશે, ફરીવાર આપણે એની ઇફેક્ટ લઈ લેવાનો રહેશે આવી રીતે, બરાબર। આપણે જાજો ટાઈમ વેસ્ટ ના થશે, અમારે કેપ્ચરની અંદર જે આપણે એમાં આટલો બધો પ્રોબ્લેમ આવશે નહીં, બરાબર। અહીંયા આપણે કંઈ બીપન જોવો નથી, આપણે ખાલી નેટથી આપણે ચાલશે ઇફેક્ટ, બરાબર। આવી રીતે
આપણે આ ઇફેક્ટ આ ફોટો મૂકી દેવાનો રહેશે. ફરીવાર આપણે એની ઇફેક્ટ ફરીવાર લઈ લેવાનું રહેશે. આવી રીતે તમે જોતા જાઓ છો આવી રીતે બરાબર. તમારા સિમ્પલ માટે આપણે હેલું પડે બરાબર એડિટિંગ કરવા માટે આપણે. તો તમારે તો ના એપ જોતો હોય તો તમારે આપણે ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરી શકો, નકર આપણે ટેલિગ્રામમાં હોતા તમે આપેલું જ છે બરાબર. તો અહીંયા તમારે એવી રીતે આપણે એકને એક ઇફેક્ટ નાખી દેવાની રહેશે આવી રીતે. તો આપણે એમાં એડિટિંગ કરતા બહુ મજા આવે છે બરાબર. આમાં કંઈ જાજો એટલો બધો ટાઈમ ન ખાય. તો આટલું આપણે થઈ ગયા. હવે આપણે શું કરવાનું રહેશે, હવે આપણે બીજી ઇફેક્ટ લેવાની રહેશે બરાબર. તો એના માટે આપણે અહીંથી આપણે અહીંયા દાબાશું. હવે આપણે શું કરવાનું રહેશે, જો આવી રીતે આપણે આ ઓપ્શન દેખાતો છે ને એવી રીતે આપણે બીજો હોતોનો ઓપ્શન છે તો આપણે બતાવી દઈએ બરાબર. એના માટે આપણે એને કેન્સલ કરીને આપણે જે રીતે આપણે આ વિડીયો લખેલી છે બરાબર. તો આ ઇફેક્ટ તમને જોવા મળશે બરાબર. અહીંથી તમને ઘણી બધી આપણે કેપ્ટનની અંદર ઇફેક્ટ જોવા મળતી હોય એવી રીતે આપણે ઇફેક્ટ જોવા મળશે બરાબર. જે તમારે ઇફેક્ટ જોતી એ બરાબર. અહીંથી આપણે થોડો ઘણો પ્રોબ્લેમ આવશે. પહેલી વાર આપણે થોડોક આમાં પ્રોબ્લેમ આવે બરાબર. અહીંથી તમે જોઈ શકો છો આવી રીતે બરાબર. હવે આપણે ઇફેક્ટ યુઝ કરીએ. અહીંયા આપણે જોવા મળશે પહેલાં તો કહીએ આપણે ઇફેક્ટ યુઝ કરી બરાબર. આપણે આ ઇફેક્ટ લીધેલી છે બરાબર. જે રીતે આવી રીતે હવે આપણે શું કરવાનું રહેશે, અહીંથી આપણે સેટિંગ કરી લેવાનું રહેશે બરાબર. આટલું કરી લેવાનું રહેશે. હવે આપણે અહીંથી કોપી કરી લેવાનું રહેશે. પછી આપણે જે ફોટોમાં ગેપ છે આપણે અહીંયા સેટિંગમાં મૂકી દેવાનું રહેશે બરાબર. આવી રીતે હવે તમે જોઈ શકો છો આવી રીતે. હવે બીજી વાર આપણે અહીંથી કોપી કરી લેવાનું રહેશે. ફરી વાર આપણે જ્યાં ફોટોનો ગેપ છે આપણે અહીંયા સુધી લેજેન્ડ મૂકી દેવાનું રહેશે બરાબર. આપણે સિમ્પલ માટે આપણે ખેલવું પડશે. આમાં કંઈ પ્રોબ્લેમ આવશે નહીં એટલું બધું આવી રીતે. હવે આપણે અહીંથી બીજી ઇફેક્ટ લેવાની રહેશે બરાબર. છેલ્લા ફોટા પર આપણે બીજી ઇફેક્ટ લઈએ છીએ. તો આપણે આ ઇફેક્ટ સારી લાગશે બરાબર. તો આપણે આને ઇફેક્ટને ડિલીટ મારી નાખી. જે પહેલાં લીધી એની ઇફેક્ટ આપણે ડિલીટ મારી નાખી. તો આપણે એને સિલેક્ટ કરીને પછી આપણે ડિલીટના ઓપ્શનથી આપણે ડિલીટ મારી નાખવાનું આવી રીતે બરાબર. હવે આપણે શું કરવાનું રહેશે, અહીંથી આપણે બ્લર ઇફેક્ટ મૂકવાની રહેશે બરાબર. એના માટે આપણે અહીંયા દબાવશું બરાબર. અહીંથી તમને જે બ્લર ઇફેક્ટ આવે તમને આપણે એમાં જોવાનું મળશે. તમને બતાવી દઈએ આપણે કેવી રીતે તમને જોવા મળશે બરાબર. આ રીતે આપણે બ્લર ઇફેક્ટ આવશે બરાબર. અહીંથી તમે જોઈ શકો છો આવી રીતે તમને બ્લર ઇફેક્ટ જોવા મળશે એ રીતે બરાબર. આટલું કરવાનું રહેશે. હવે તમારે એના સિમ્પલ માટે આપણે બતાવી દઈએ હવે કી ઇફેક્ટ તમારે આમાં યુઝ કરવાની રહેશે બરાબર. તો આપણે બીજી ઇફેક્ટ અહીંયા છે. જો આપણે આ ઇફેક્ટ લીધેલી છે બરાબર. જો આવી રીતે તમારે ઇફેક્ટ લઈ લેવાનું રહેશે. અહીંથી આપણે બહુ લાંબી આવશે બરાબર. એની સાઈઝ આપણે નાની કરી દેવાનું રહેશે. હાલમાં આપણે કેપ્ટેટની અંદર આપણે ઇફેક્ટ નાની કરતા હોય ઇફેક્ટ ઓપન ન થતી હોય બરાબર, ન હાલતી હોય. આપણે એમાં ઇફેક્ટ હાલે બરાબર. તમે જેટલી નાની કરશો એટલી આપણે એમાં ઇફેક્ટ હાલશે બરાબર. આમાં કંઈ જાજો પ્રોબ્લેમ આવશે નહીં. આવી રીતે તમારે વિડીયો એડિટ થઈ જશે બરાબર ખુદનો. પછી સિમ્પલ માટે આપણે ડાઉનલોડ કરવા માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે. તમે અહીંથી ડાઉનલોડ કરી લેશો બરાબર. અહીંથી તમારે બતાવી દઈએ આપણે કઈ રીતે આપણે ડાઉનલોડ કરવાનું બરાબર. તો અહીંથી આપણે ઓકે મારી દેવાનું રહેશે. પછી અહીંથી તમે જોઈ શકો છો આપણે ક્વોલિટી જેટલી સાઇઝમાં રાખો એટલી સાઇઝમાં તમે રાખી શકો છો બરાબર. તો તમે આપણે પરતા રાખી લઈશું બરાબર. અહીંથી આપણે ડાઉનલોડનો ઓપ્શન છે તો આપણે અહીંથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે. આ રીતે તમારે ડાઉનલોડ થઈ જશે બરાબર. તો આજનો વિડીયો જરા બી પસંદ આવ્યો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખીએ, એક લાઈક વતન કરી નાખીએ. તો ફરી વિડીયો પાછા મળશું.